જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ જયવીરુ ક્રિએશન. તો મિત્રો આજે તમારે ખબર પડી જશે કે આ હાથમાં અમારે શું છે અને શું કહેવાય. ભાઈ આ છે આપણું આયોડિન ટિંચર કે જેનાથી આપણે છે ને જાણી શકીશું કે ભાઈ જે આ લોકો મેકડોનલ્ડ છે, બર્ગર ફાર્મ છે કે જે સારી સારી જગ્યાઓ છે, બર્ગર કિંગ, હા, જે પનીરનો યુઝ કરે છે એ પનીર શું ઓરિજિનલ લોકો યુઝ કરે છે કે પછી મિક્સિંગ વાપરી રહ્યા છે. અત્યારે છે ને ઇન્ટરનેટ ઉપર બહુ બધું આ ચાલી રહ્યું છે એટલે અમે કીધું બે થી ગંગામાં અમે જરાક હાથ એટલે થોડા ઘણા આપણને ફાયદો થાય અને તમને જાણવા મળે ભાઈ અમદાવાદ ના હો કે ભાઈ બહાર ના હો તો ભાઈ આ બધી બ્રાન્ડ શું કરે છે, રમે છે અને એના માટે અમે કઈ બ્રાન્ડ નું લીધું કે ભાઈ તો આપણને ખબર જ છે. સારું આપણે એક બર્ગર ફાર્મ છે, એક બર્ગર કિંગ છે. નહીં આપણે બીજા કમ્પેરિઝન માટે અમૂલ નું લીધું છે. ભાઈ અમૂલ નું વિડીયો જોયેલા છે કે ભાઈ સારા જ હોય છે. અમૂલ ના વિડીયોઝ માં હતું કે ભાઈ પનીર જે છે ઓરિજિનલ હોય છે એટલે આપણે હવે ટ્રાય કરીએ કે ભાઈ અમૂલ નું પનીર ઓરિજિનલ છે અને અમે લીધું એ બી ઓરિજિનલ છે કે નહીં, આ લોકોનું પનીર શું છે. એટલે એક્ઝેક્ટલી એમના જોડે અમૂલ જોડે અમે આ ત્રણ બ્રાન્ડ કમ્પેર કરીશું કે ભાઈ આ સાચું આ વેચે છે કે અમૂલ વાળું વધારે સારું છે. બરાબર. હવે અત્યારે ક્યાં આવ્યા છીએ? અત્યારે મિત્રો આપણે આયા છે પાછળ દેખાય જો બર્ગર ફાર્મ ની અંદર આપણે પહોંચી ગયા છીએ. ત્રણ બ્રાન્ડ આપણે આમાં લેશું. પછી ક્યાંનું બર્ગર લેવાનું છે? મેકડી અને પછી બર્ગર કિંગ નું. ચાલો મળીએ. અને અહીંયા તમે અગર જોતા હો તો આપણે લાપિનોસ અને લામિલા આપણે લાપિનોસ અને લામિલાનો આપણે અહીંયા જ ઉતારેલો છે. એ તમે ના જોયેલો હોય તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આવી ગઈ હશે, એમાં જોઈ લેજો. ચાલો લાગે એક્સપોઝ થઈ ગયા. આ જો આ જે છે એ આપણે મેદાનું છે. કેલરીઝ 257 બધું તમે જોઈ લો. આનું જે ડિટેલ્સ છે આ મેદો છે અને આ છે વીટ એમના હિસાબથી, પણ કઈ ચેન્જ છે નહીં, બધું એઝ ઇટ ઇઝ છે. તમે જોઈ શકો છો. જો આપણે આવેલા છીએ અત્યારે બર્ગર ફાર્મમાં, પ્રહલાદનગર બ્રાન્ચ. અહીંયા ઓર્ડર આપેલો છે આપણે કયો, આપણે અહીંયા બર્ગર કયો કીધો અત્યારે જરાક અમે બેસતું ત્યારે બિલ સાથે બેસું. ફાર્મ સ્પાઈસી પનીર પેલો રહ્યો ને આપણે આ દેખાય છે એ વાળો આપણે બર્ગર કીધો છે 200 રૂપીસ અને બીજા બે બર્ગર આપણે એક મેકડી માંથી લીધો છે અને એક પેલામાંથી લીધો છે, શું કહેવાય, બર્ગર કિંગ માંથી. તો હવે ત્યાં જ તમને બેસીને કહીએ કેવો લાગે છે, પણ આ તો એક્સપોઝ થઈ ગયું છે હવે. તો આઈયો આપણે આવી ગઈ ત્રણ આઈટમ આપણે જોઈ લઈએ પેલા. દેખો ભાઈ આ ये The truth of the moment. જાદુ. ઓકે તો ભાઈ આ બર્ગર કિંગ નું આપણું આ બર્ગર ફાર્મ અને આ મેકડોનલ્ડ્સ અમને દેખાતું હશે. જો આ ફાર્મ સ્પાઈસી પનીર, સોરી આ ફાર્મ સ્પાઈસી પનીર, સોરી આ ફાર્મ સ્પાઈસી પનીર, આ ફાર્મ સ્પાઈસી પનીર, આ છે આપણે બર્ગર પનીર રોયલ અને આ છે બિગ સ્પાઈસી પનીર બર્ગર. ઓકે અને અને અમૂલ કોણ લાવશે ભાઈ? અમૂલ નું પનીર બહાર રહી ગયું. એક મિનિટ લેતા એ ચલો ટ્રાય કરીએ. પનીર આ ગયા અમૂલ પનીર હવે આટલું બધું તમે લઈ લઈએ. લાલ થોડી જગ્યા મળી જોઈ લો. તમારા સામે જ ઓપન થઈ રહ્યું છે. આ છે બર્ગર પામ, બધું એક સાથે બધું અલગ અલગ રાખજો. તમે કન્ફ્યુઝન ના થાય. પામ હા અત્યારે બંધ રાખો ને, અત્યારે બંધ રાખો તો આપણે ઉતાવળ એટલી છે ને. A few moments later. એક્સક્યુઝ અસ. પનીર જે છે બસ રેડી. જોઈ લો આ છે અમૂલ નું પનીર. બરાબર રેડી. क्या बोलती सो डाल दिया जाए? डाल दिया जाए. આ છે ધ ટ્રુથ ઓફ ધ મુમેન્ટ. આથી આમ ના ખોલી દી, આવા દેખાતું નથી યાર. બસ गलत मत समझना मुझे. ચાલો આના અંદર જ લે થોડું, એટલે એના ઉપરથી પછી લેવાય. હા અમે તમને ફાસ્ટ ફોરવર્ડ જ મળવાનું છે. જોઈ લો આયોડીન જ છે. ઓડી બાબા ઈ કા દેખ લ્યો. देखो भाई ये भाई जो पीछे સુધી તોડી ગયો કલર જોઈ લો આવો છે. ધ ટ્રુથ ઓફ ધ મુમેન્ટ. બ્લેક ના થવું જોઈએ. કેવું થવું જોઈએ ભાઈ? એ તમને છે ને નીચે અહીંયા બાજુમાં છે ને સ્ક્રીનમાં આવતું હશે રીલ કે શોર્ટ્સ. ચાલો નાખો. લાઈક શેર સબસ્ક્રાઇબ થવું જોઈએ. આમ કરીને આમ ઉપર આમ પડી જશે. જો કલર ચેન્જ નથી થતો, આપણે વેઇટ કરીએ 2-5 મિનિટ, પણ કલર ચેન્જ 5-1 મિનિટ જેવું તો થઈ ગયું પણ કલર ચેન્જ નથી થયો. ઓરિજિનલ એટલે હવે જોઈ શકો છો. આપણે શું કહેવા માંગીએ, આને જોઈને બીજા બધા ટેસ્ટ કરીશું આપણે કે ભાઈ આવું થવું જોઈએ. ચલો ભાઈ હવે આ લોકોની વારી. બરાબર. હવે પેલા બર્ગર ફાર્મ લઈ લઈએ, જ્યાં એમની પેલા બર્ગર ફાર્મ લઈ લઈએ જ્યાં બેઠા છીએ ત્યાં. ચાલો ભાઈ તો આપણે આ ઉભા રહો. એ તમને છે ને તમને જરાક પનીર નીકાળીને પછી દેખાડીએ, કેમ કે હજુ બહુ બધું મેસ છે. જો એટલે ધીમે ધીમે બધું ક્લીન કરીને પછી તમને બતાવીએ. તો ભાઈ આ આપણું બર્ગર હતું અને તે આપણું પનીર.
तो चलो भाई, जिस बात का था इंतजार वो हो रहा है खत्म। आने जा रहा है आयोडीन टिंचर। જોઈ લો આ બર્ગર ફાર્મ નો છે બર્ગર ફાર્મ નો क्या हाल है डाल दिया जाए डाल दिया जाए, डालो डालो। चेक करे रघुवीरा। एक सेकंड एक सेकंड एक सेकंड 1 सेकंड नो वर्ड्स नो वर्ड्स भाई ये फ्राई અને इसलिए ऐसा हो गया है, પેલું पता તો તે જવા દીધું કોઈ વાંધો ના ફ્રાય નું નહીં આનું જો આપણે ફ્રાઈડ નીકાળી દીધું આ આપણે પનીર ઉપર જ નાખ્યું છે લેટ ઇટ બી अब બીજી બ્રાન્ડ નો વારો नहीं। भाई क्या बोले हम इसमें? इसका कमाल है बाबू भैया इसका कोई कमाल बात है नहीं भाई, अभी इसको तो कुछ बोलने जैसा नहीं रहा। વાંધો નહીં હવે આને સાઈડમાં રાખી દઈએ આ થોડીક મેશ થઈ ગઈ છે પાછી એટલે હવે તમને કયો બર્ગર લેવો છે આપણે ભાઈ મેકડોનલ્ડ્સ નું ટ્રાય કરવાનો વિચાર કર્યો। મેકડોનલ્ડ્સ જોઈએ કેવું લાગે। મેકડી ખોલીએ ચલો આનું તો તમને શું મળી ગયું રિયાલિટી ચેક ચાલ તો ભાઈઓ, અંદર તો બહારથી લાયેલું ફૂડ ખોલવાનું અલાઉડ નતું, એટલે અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે। પણ મૂકવામાં નથી આયા એમને જ કીધું કે મારા હાથમાં લવ લેટર આવી જશે કંપનીના હાથમાં હા, એટલે ભાઈ અમે કીધું ચલો વાંધો નહીં, અમે બહાર આવીને વિડીયો તો બની ચલો હવે મેકડી નું ટ્રાય કરીએ છીએ બિગ સ્પાઇસી પનીર ચલો। બર્ગર જોઈએ। उसका मेरे को लगता है तेरा जजमेंट क्या है, क्या होगा? मैकडॉनल्ड्स यार आम तो बहुत मोटी ब्रांड है, हाँ आउट आता है अगर क्यों तो भाई जरा विश्वास उठी जा सकती है जो आपने थोड़ा गाना पीस लिए मैकडॉनल्ड्स हमारे आउट नहीं करना है। ચલો ભાઈ, ધ ટ્રુથ ઓફ ધ મુમેન્ટ આના જેવું ના થવું જોઈએ આપણે આના જેવું થવું જોઈએ ઓરિજિનલ ફેક અને આ હવે ટેસ્ટિંગ માટે જઈ રહ્યું છે। ये बड़ी लाइट वेट 1 सेकंड 1 सेकंड 1 सेकंड 1 सेकंड જોઈ લો તમારા સામે જ અમે નહીં ખોલ્યું નહીં છે નહીં, એકવાર એક મિનિટ, નહીં નહીં, બસ એઝ યુઝ્યુઅલ મૂકી દેને જો આના ઉપર હું પાછું તમને તમારા સામે નાખીને બતાવું બિલકુલ ચેન્જ નહીં થાય આ અમૂલનું બર્ગર ફાર્મનું આ કોનું મેકડોનલ્ડ્સ। હવે ભાઈ ફૂડની તમે ચિંતા ના કરતા જે બીજું વધી ગયું છે એ ફૂડ આપણે વેસ્ટ નહીં થવા દઈએ એની તમે આ વિડીયો અગર મેકડી સુધી પહોંચી ગઈ તો આપણા જોડે વિડીયો પ્રૂફ છે કે ભાઈ અમે કાંઈ અંદર એડ ઓન કરીને તમારું પનીર નથી બતાવતા જે પેકિંગ આવેલું છે એ તમારા સામે ખોલીએ છીએ હા, ચલો ભાઈ, એક સારી વસ્તુ બર્ગર કિંગ એક વસ્તુ છે ભાઈ, એને સારું બોક્સ આપ્યું છે। ओके भाई बर्गर किंग बर्गर किंग नो हमेशा भी एक प्लस पॉइंट है कि एकदम सिस्टम आना रैप करने लगा हमें तो मुमकिन नहीं તું બી છે અટ્રેક્ટિવ બી છે, સોલિડ લાગી રહી છે। મેક્સિમમ પ્રાઇસ આપણે બધાની કેટલી આપી બધાની ઓલમોસ્ટ આપણે 220 અરાઉન્ડ આપી છે। જોઈ લો આ તમારા સામે છે એમાંથી નાનો પાર્ટ આપણે રિમૂવ કરીશું તો નાનો પીસ આપણે આમાંથી ઉઠાઈશું। ઓકે આટલો મળી લીધો ગયો આપણને નાનો પીસ। થોડોક હજુ લઈ લઈએ બસ આટલો લીધો હવે આ એઝ યુઝ્યુઅલ રેપ કરીને આપણે અંદર મૂકી દેશે માર્કેટમાં ચાલી ચલો ભાઈઓ, ટ્રાય કરીએ। આપણા જોડે ઓડિયન્સ આવી ગઈ છે હવે જો. ચલો ભાઈ, ચલો डाल दिया जाए। अरे ओली बाजू थी, ओली बाजू थी, ओला हाथ थी। નાખી દઈએ हाँ, चलो डाल दिया जाए, डालो। ओके, नहीं भाई, નથી નથી। જો 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 આમાં કન્ફ્યુઝન શું થશે ખબર છે આ જે ઉપર ઉપરનું બ્લેકિશ થઈ ગયું છે ને એ એ આપણે ભાઈ ફ્રાઈડ પાર્ટ હતું થોડું ફ્રાઈડ પાર્ટ છે થોડો। આ તમે હા, અંદર જોઈ શકો છો હા, બાકી નથી, જોઈ લો, આનું અંદર કલર તમે- ચેન્જ જ નથી થતો, આ જોઈ લો આના જેવો જ છે, જોઈ લો। ને અંદર જોઈ લો બરો બર્ગર કિંગ આ બર્ગર કિંગ નું છે, આ થોડુંક આ જો આ નીચે નીચે જે આપણે ફ્રાઈડ પાર્ટ થોડુંક રહી ગયો હતો એ જ છે। એ છે અને બાકી તો ભાઈ આમાં બી હોઈ શકે ને ભાઈ, એવું ના. જરૂરી થોડી ને, હા બી હોઈ શકે। આના ઉપર જો આપણે અંદર નાખ ને, અંદર નાખ, આ તો અંદર નાખી દઈએ ચલો અંદર નાખ, અંદર નાખ, બરાબર. આના પર નાખ ને, આના પર નાખ ને। આ બર્ગર ફાર્મ નું છે જેના ઉપર હમ. આપણે ડાઉટ છે એટલે પાછું નાખી જોઈએ હા, કેમ કે ભાઈ આપણે જરૂરી થોડી ને ફ્રાઈડ પાર્ટ હોઈ શકે। આ ઇઝીલી વ્હાઈટ પાર્ટ ઉપર હું નાખવા જઈ રહ્યો છું જોઈ લો, જોઈ લો, આ બ્લેક થયું તો સમજવાનું ક્યાં થયું બ્લેક। એક સેકન્ડ એક સેકન્ડ એક સેકન્ડ હવે આમાં ટ્રાય કર। ઉભો રહો એક જ સેકન્ડ થોડી વાર રહેવા દેવું પડશે તમારે। થોડા મોટા લો ને તો ખબર પડે
આપો અંદરથી કપાઈ લઈ આવું જોઈ લો મિક્સી વાળા ઊંઘે છે ચલો નથી હે ને થોડોક ટ્વિસ્ટ આવી ગયો છે હા તમે કરો હમણાં તો ભાઈઓ એક જોરદાર ટ્વિસ્ટ આવી ગયો ભાઈ કે ભાઈ અમે લોકોએ ત્રણ પનીર પપડા ઉપર નાખ્યું હતું અને સાફ કરીને નાખ્યું હતું, ખરાબ નહીં, પણ સ્ટીલ એની પછી તેલ હશે કે થોડો મસાલો હશે એના કારણે બ્લેક પડી જતું હતું. એકચ્યુઅલી પ્રોબ્લેમ શું થઈ, આપણે જયારે લીધું ને મેં તમારી સામે સાફ કર્યું ત્યારે એના ઉપર થોડું ઘણું લેયર ઓઇલ ની રહી જાય, જે આપણે ફ્રાઈડ હોય એ આપણે ફ્રાઈડ માં અને ફ્રાઈડ પાર્ટ આપણે હટાવી દીધું પણ ઓઇલ થોડુંક રહી ગયું હતું. યસ, એના કારણે શું બ્લેક પડી રહ્યું હતું. બટ હવે ભાઈ આપણે જેમ કે પનીર અંદર થી જેમ કે જ્યાં તેલનો યુઝ ના થઈ શક્યો હોય કે જ્યાં તેલ નથી પહોંચી શકી આપણે ટ્રાય કર્યું તો સેમ જેમ કે તમે Inside જોઈ part. શકો છો, પેલા જોઈ દો. જો તમને સમજાઈ આ કયું છે ભાઈ આપણું અમૂલનું પનીર કે જેના પર કોઈ તેલ ને એવું યુઝ નતું, બરાબર. બરાબર, આ છે આપણે બર્ગર બર્ગર ફાર્મ ફાર્મ નું પનીર. એનામાં આપણે શું કેસ થયો કે ભાઈ આ જે ઉપરનું જે રહી ગયું હતું ને ફ્રાઈડ પાર્ટ એનું ઓઇલ હતું અને તો કાળું અંદરનું પડી યેલો છે યસ, એટલે કે ભાઈ પનીર અસલી જ છે એનો મતલબ. આ છે મેકડી નું. મેકડી મી સેમ વસ્તુ ભાઈ, ફ્રાઈડ પાર્ટ ને અડશે તો બ્લેક, બાકી જો પનીર ને અડે છે ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. આ જે છે ને આ જો આ યેલો જ છે અંદર જે આ ઉપરનું તમે જોશો ને તો તમને બ્લેક પ્રોપર લાગશે. પનીર ને અડી રહ્યું છે ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી થતી. આ જેમ આપણે પ્યોર પનીર લીધું હતું ને અમૂલનું એમાં કાંઈ ફ્રાઈડ નતું, આમાં આપણે પ્યોર પનીરમાં યેલો જ છે. યસ, એન્ડ ધેટ્સ બર્ગર કિંગ. બર્ગર કિંગ માં આપણે સેમ રિઝલ્ટ આવ્યું સેમ છે. વસ્તુ. અત્યારે અમને એક ફેમિલી મળી જે બિચારા ડરી ગયા કે ભાઈ આપણે આ કરી રહ્યા છે તો એ ખાવા જાય કે ના જાય બર્ગર ફાર્મ માં. એટલે ભાઈ એમને બી જોયું, એમને બી જોયું કે હા ભાઈ ચલો ફેક તો નથી, એટલીસ્ટ શાંતિથી ખાઈ શકશું. અને કોઈને બી વિચાર આવે. તમને અગર ખ્યાલ હોય તો બધું રીલ્સ માં શોર્ટ્સ માં બધામાં આ જ આયોડીન યુઝ થયેલું છે, એટલે પછી કોઈ તમને અગર ડાઉટફુલ થતું હોય તો તમે ઓનલાઈન ચેક કરી શકો છો. તો મિત્રો એક વસ્તુ તો સાબિત થઈ ગઈ કે મારે અમદાવાદની અંદર પ્રહલાદનગર વિસ્તાર, સેટેલાઇટ વિસ્તારમાં મેકડોનાલ્ડ બર્ગર ફાર્મમાં યુઝ થતા પનીર પ્રોબેબલી ઓરિજિનલ જ છે એમ. કોઈકમાં એ લોકો હજી યુઝ કરતા હોય અલગ અલગ રાખીને. તો રામ જાવ કે છે તું હવે આપણે નેક્સ્ટ વિડીયો અગર બનાવી શક્યા તો એવો વિડીયો બનાવીશું કે ભાઈ જે ઠેલા વાળા કે સ્ટોલ વાળા જે પનીર યુઝ કરતા હોય જેમાં આપણને ઈ કેટલા રૂપીસ પર પ્લેટ, 60 રૂપીસ પર પ્લેટ આપતા 60 હોય, રૂપીસ હોય, 50 રૂપીસ હોય છે, બરાબર. પનીર ચાપ આપતા હોય કે પનીર નૂડલ્સ આપતા હોય, વોટ એવર જે પનીર નો યુઝ આવતો હોય એનો આપણે વિડીયો બનાવીશું અને જોઈશું કે ભાઈ પનીર ઓરિજિનલ છે કે ફેક છે. કેમ કે જોકે આપણે બધા તમને ખ્યાલ તો હશે, સ્ટીલ થોડો ચાવવા પરથી બી અંદાજ આવતો હશે. આમાં છે ને બીજા બધા આપણે સિગ્નલ્સ હોય કે ભાઈ પનીર રિયલ છે કે ફેક છે, આપણે એને પુશ એટલે જરાક દબાઈએ ને તો એ અગર પેલું થઈ જાય શું કે સ્ટ્રમ્બલ થઈ જાય. યસ, બટ તમારે બધું કરવાની કોઈ જરૂરત નથી કે તમારે ખાલી એક જ વસ્તુ કરવાની છે. નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન ને ટેપ કરો અને એક શેર બટન છે એને ક્લિક કરીને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરી દો, એટલે નેક્સ્ટ વિડીયો જે છે ફટાફટ એ લોકો પર આવી જશે. તો ચોક્કસથી અમને યાદ કરજો. ચાલો સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો. ચાલો, થેન્ક યુ. જય માતાજી.